આપણે જો પૂરી બનાવી જો શીખવા મળે. હા હાલા રહે છે હજી તો ગાડી બે હશે. હા મહેમાન હતી બધે થોડાક મહેમાન કરવા ગયા ને એમ બધે નોખો વાદળું જો કેવું છે જાગી જાય તો કેવો વાળખાય ને હું ને હાલો ફેમિલી કેમ છો બધે મજામાં? તો બધાને મજામાં રહેવાનું. તો બધાને જય માતા જય સિયારામ. અને હવાર હે કે હવારમાં આપણે વ્લોગ ઉતારવાનું ભૂલાઈ ગયું. તો અમારે જીયાભાઈ જોવા અત્યારે હવારમાં હે કે જવા આમ જુઓ અમારે જીયાભાઈ જોવા ચાલુ કર્યું કારણ કે આજ મારું પણ ખરાબ છે કે તો આ બધી મહેનત ચાલુ છે. ને અમારે જીયાભાઈ અત્યારમાં બે ગયા છે. શું બનાવે દિલા? પૂરીઓ બનાવે છે. તો છોકરા જોવા અહીંયા અંદર જમે છે બધા. ને અહીંયા તળાવવાનું ને એવું બધું ચાલુ છે. અહીંયા સાઈ પણ ચાલુ છે. તો જાહેર છે હમણાં મહેમાનની આવી ગયા તો પહેલાં નાના છોકરાને જમાડ લઈ તો એ જમી લઈ આવું. અને અમારે જીયાભાઈ જોવો તો પૂરીઓ બનાવી જોવો તમે. તો જયેશભાઈ અમારે બનાવવા મળ્યા છે પૂરીઓ મસ્ત મજાની. શું જીયાભાઈ પૂરીઓ બનાવીને કેવું લાગે? શીખવા મળે. હા પછી વાંધો નહીં કે પછી અને કીધે તો ખરો તમારે કોઈ આવું હોય તો કહેજો આપણે ભેગા મળીને કરશું. તેને આવું ને ભેગા મળીને બનાવશું. એથી મારી નહીં તો હોય એમ તો કે કેવું ઠીક હાલો તો સા બની ગયો તો હું સા બધાને દઈ આવું. દોસ્તો બધું કામ થઈ ગયું છે ને હવે મહેમાન બધા ધીમે ધીમે જવા મળ્યા છે ને અમારે નિશાળે જવા જાય છે. હાલા જાય છે હજી તો ગાડી બે હશે ને તો નિશાળિયા ભાગ્યા છે ભણવા તો ધીમા ધીમા જાય છે. અને મહેમાન બધે તા થઈ ગયેલા છે એ ધીમે ધીમે જવાના. આમ જો લીંબુડીમાં આટા મારતા મારતા હેલાવે જો લીંબુ ગોતતા ગોતતા હેલાવે. અને અહીંયા થોડાક મહેમાન જે અહીંયા બેઠા છે. હાલો દોસ્ત અત્યારે કે બધા વી જાય હું એકલો જ ઘેરે છું જુઓ કોઈ કોઈ નહીં બધા વી જાય બધા એટલે બધા વી જાય બધા ખાટલા બાટલા બધા ખાલી બધા મહેમાન વી જાય ને ઘર લઈ બધા વી જાય. અમુક થોડાક કામે જાય ને અમુક થોડાક મહેમાન કરવા જાય ને એમ બધા નોખા નોખા વી જાય. તો અત્યારે હું એકલો છું ઘરે ને હવે તો હું આપણે એકલા ખાટલે હવે સુઈ જઈ ને ઊંઘ આવે તો એક નાની દારૂ લીલી હું નહીં રૂમ જ નાખી હું કે ઊંઘ આવે ને કીધી કાંઈ કે કાંઈ બાર કારણ કે અમારે તો નહીં રહેશે એટલે હોતું નહીં બાર પૂરી ઉડી ગઈ છે. તો દુનિયાની તો બધા વિડીયોમાં વિડીયો તો લાઈક કરો શેર કરતા રહેજો. હાલો દોસ્તો 4 વાગી જશે 3 ને હવે હું જાઉં છું ધારે અને અમારે ધીમે ધીમે 2-4 દિનનો વરસાદ ચાલુ થઈ ગયો છે. 3 વાગ્યાનો વરસાદ ચાલુ છે ને અમારે પદુડો જો ભાઈ હું તો જમું કેટલો આરામ કરે જવું તો પદું હું તો હા ને વરસાદ છાટા થઈ ગયા અને વડેલમાં તો નેવા ધારું થઈ ગયું છે પણ અહીંયા વરસાદ નહીં. અને આમ જુઓ વાદળ જુઓ કેવું છે જુઓ વડેલ સુધી વરસાદ પછી આમ પાછો આઈન કરે છે અહીંયા સુધી આમ નજીક અહીંયા નહીં ઓલી વાડીએ થોડો હોય છે પણ અહીંયા એટલો બધો નથી. તો થોડીક વાર વરસાદી આવી જાય ને અમારે જીયાભાઈ વીજ ગયેલા ભેવું સારવા તો એને ભેવું 3 વાગી જતી ભેવું સારવા વીજ જાય તો વિચાર ભેવું સારે ને આપણે અત્યારે આરામ કરીને જાગી જશે જમી કાઢવી આપણે આપણો ધંધો કરી દીધો ચાલુ. તો હાલો દોસ્તો 4 વાગી જશે 5 અને અમારા ભાઈ છે કે તે ફૂઈને જાગી જાય તો કેવો વાળખાય જુઓ તમે એકવાર મેનું મોઢું જુઓ એ તો ફૂઈને જાગ્યા છે જુઓ ને હું પાસેથી દેખાડું જો તો નિશાળિયા લેવા જવાનો ટાઈમ થઈ ગયો ભાઈ લેતા છે નિશાળિયા આવે અને એમ બાપ દીકરા અહીં હુંતા બધું અહીં હૂતો અને હું અહીં હૂતો કારણ કે વરસાદ આવી ગયો એટલે હુંતા સી કારણ કે બારે સાડા સારું છે. તો ઘડીક બાજથી બાપ દીકરા કપડા બાંધવું ને કેટલું બાંધશું
તો અત્યારે જમી કરીને નીકળી જઈએ છીએ કારણ કે આજ તો વરસાદ હમણાંથી આવે ને તો આજ તો વહેલા જમી લીધું તો અત્યારે અમે નીકળી ગયા જો છોકરા બે હાર અને હું ને અમે જઈએ છીએ લીમડા નેઠે બેસવા તો અત્યારે તો ધીમે ધીમે બધા હેલા થાય છે કેવા છોકરા થોડ્યા થાય ધાર માથે જવાનું નામ પડે એટલે કોને ખબર હું મજા આવતી છે એટલે ઝપટ કરી જાય પણ ના આવે આમથી મજા આવે તો બધા બન્યા રહેજો વિડીયોમાં છોકરા સાથે દોસ્તો જમી કરીને થઈ ગયા છીએ હાવ રેડી અને જીયાભાઈ હે કે અહીંયા પંખી ગોઠવી દો ને આ પંખી હે કે આ ચાલુ નથી થતી ને અહીંયા ગોઠવી છે જે અમારા જીયાભાઈને વરસાદ આવે કે એટલે આપણાથી જ્યારે હોવા અને આજના વિડીયોમાં બસ આટલું જ છે ને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી પાછા કાલે નવા વિડીયોમાં તબ તક બાય.